વર્ષના દુષ્કાળ માલ ઢોર ટપો ટપ મરવા લાગ્યા છે મેર કર મોળા બાપ મેર કર કોની જોને દેશમાં ડંકો વાગી જો હન જદી કપરો પડો કોન મોલા પુરુષે જોડી પ્રેમદા હર રહી મોલા બાપ તોરે મેલા નાના બાપ મેર કર બાપ હે ઇન્દ્ર મહારાજ ત્રાજાની ભૂમિ ઉપર આ 7 વર્ષના દુષ્કાળ માલઢોર એક પછી એક ટપો ટપ મરવા લાગ્યા હે બાપ મેર કર ઇન્દ્ર મહારાજ મેર કર બાપ કોની જોને કોન જોને કાપડ ફાટું હોય હમે કાનો લઈને કૂદી જાય કોન કોઈના કાડા હાઈટા હોય તો હર રહી તો કોજ કાડે નો મેર કર બોલા બાપ મેર કર એ હવે મનવા જાને મે કર્યું અને હવે કરતા એ પણ મારા યાદ ના એ જો નયન વચ રહે અરે રે મારી કરે સોય મેર કર બાપ હે ઇન્દ્ર મહારાજ મેર કર બાપ ભાઈ ભાઈ અમારે વેરાવરના મહેમાન આવ્યા છે અમારે ભીમભાઈ અમારે મયુરભાઈ તેમ અલ્પેશભાઈ આ બને જોડીને 200 રૂપિયા બક્ષિસ આપે છે ભાઈ ભાઈ ઇન્દ્ર મહારાજ હવે તો અમારા મોકા માલ દૂર ટપો ટપ મરવા લાગ્યા છે બોલા બાપ મેર કર ઇન્દ્ર મહારાજ મેર કર એ ભલકુવે એ કાદલ ઉછડા અરે રે નદીએ ફૂલતાની એ પરદેશમાં એ ડંકો વાગ્યો અરે રે તમે મેર કર બાપ હે ઇન્દ્ર મહારાજ હવે તો મારદારીએ શું અપરાધ કર્યા હશે કે તળાજાની ભૂમિ ઉપર ક્યાંય પીવા પાણી નથી મળતું કારણ 7 વર્ષના દુષ્કાળ વિચાર તો કરો સારા ત્યાં જ મોકા માલ ઢોર ટપો ટપ મરવા લાગ્યા છે મેર કર ઇન્દ્ર મહારાજ મેર કર ભાઈ ભાઈ અમારે કૃષ્ણગઢ ગામ ત્યાંથી અમારે પૂંજાભાઈ જો આવ્યા છે મયુરભાઈ તેમ અમારે અલ્પેશભાઈ આ બને જોડીને 200 રૂપિયા બક્ષિસ આપે છે ભાઈ સાંઈ જોતો ખરા આવો તો શું અપરાધ કર્યા હશે આપણે સારા કે તળાજાની ભૂમિ ઉપર 7 વર્ષના દુષ્કાળ આપણા માલડોર એક પછી એક ટપો ટપ મરવા લાગ્યા હે ક્યાં જાઉં ક્યાં નહીં કાંઈ સમજાતું નથી હે બાપ હે ઇન્દ્ર મહારાજ મેર કર બાપ મેર કર હે ઇન્દ્ર મહારાજ સારા
કારણ કે આપણે તો સારણની જાત હે? આપણે તો સારણની જાત આપણે જીવ કરતા જીવાય વધારે વાલી હોય છે મેં એવું સાંભળ્યું છે સારણ ખ્યાલા ભાઈ ને ખીમા ભાઈ બધા સારણો મુકા માલ ઢોર લઈને ગિરબડ જાય છે તો આપણા માલ ઢોર લઈ અને તમે પણ ગિરબડ જાવ તો સારણ સાહેબ હું પણ જાણું છું કે માલધારીઓને જીવ કરતા પણ જીવાય વધારે વાલી હોય પણ જોઈ મરું સાહેબ તને મૂકીને હું ક્યાં જાવે સારણ મારો વસાર ન કરો મુકા માલ ઢોરનો તો વસાર કરો સારણ કારણ મારો મનનો પણ એ ભણે છે કે નહેડામાં બેઠી તો એ જોયા જ કરું પણ શું થાય સારણ જીવ ત્યાં જીવાય છે અને આપણા મુકા માલ ઢોરનો તો વસાર કરો સારણ વિચાર કરો ભાઈ અમારે કૃષ્ણગઢ ટીંબા ત્યાંથી અમારે જગદીશભાઈ જોવા આવ્યા છે અને એમનું કહેવાનું એમ છે કે અમારે મયુરભાઈ અમારે અલ્પેશભાઈ આ જૂની જોડી ભેગી થઈ આવી છે અને 100 રૂપિયા બક્ષીસ આપે છે ભાઈ હા સાહેબ ભલે તું કહેતી હોય તો આપણા જેટલા બચ્યા છે એટલા માલદોર લઈ જેટલા બચ્યા એટલા માલદોર લઈને ઘરમાં જાઓ સારણ કારણ કે મેં એવું સાંભળ્યું છે બધા સારણો કહે છે કે ગીરમાં તો એ લીલી હરિયાળી હોય છે ઇન્દ્ર મહારાજ મારો માસ લીલી હરિયાળી રાખે છે મારા બાપ ન્યા તો મેર કરે છે ઇન્દ્ર મહારાજ અમારે લાલપુરના મહેમાન રાજુભાઈ વસરા તેમના તરફથી મયુરભાઈ અલ્પેશભાઈ આ બંને જોડીને 200 રૂપિયા બક્ષીસ આવે છે ભાઈ ભલે સાહેબ મન તો એમ કે છે હું પણ જાઉં પણ તને મૂકીને જવાનું મન ન થતું સાહેબ સારણ આ બાજુ મારે સોખઠીના મહેમાન ગોવિંદભાઈ અલ્પેશભાઈ ને મયુરભાઈ ને 100 રૂપિયા મોજના અમારે રામના ભરોસે ભાઈ જો આવ્યા છે અલ્પેશભાઈ મયુરભાઈ આ બંને જોડીને 100 રૂપિયા બક્ષીસ આપે છે ભાઈ સારણ કારણ કે તમે મારો વસાર ન કરો આપણા મોંઘા માલ ઢોરનો તો વસાર કરો સારણ કારણ કે આપણે તો જીવ ત્યાં જીવાય સારણ પણ ગિરબડ જાસો હે ને લીલી હરિયાળી હોય જો ભગવાન હારો વર્ષ કરે ને તો જે મંગો તે મારા માટે લેતા આવજો સારણ બોલ સાહેબ કદાચ ભગવાન સારું વર્ષ કરશે હે ને ઇન્દ્ર મહારાજ જો સારું વર્ષ કરે એ તો તે જેમ માગવીશ ને એવું ને તમે બોલ તારે શું લેવું છે માટે આવ્યા છે 101 રૂપિયા આપે મોજના અમારે સોનવડિયાથી ડાયરો જોવા માટે આવ્યા એમના તરફથી આ બે કલાકારોને 501 રૂપિયા મોજના આપે છે અહીંયા
તો સાંઈ બધાય ચારણ ને બધાય ગઢવીઓ બધાય ગેરમાં આવી ગયા. હું એક પાછળ જો મને જવા દે સાંઈ. સારણ શરણ ગિરફળ જાવશો પણ તમને વાલામાં વાલી પ્યારી વસ્તુ શું સારણ? સાંઈ તું તો જાણે છે કે વાલામાં વાલી મને પ્યારી બેજ વસ્તુ એક પ્રાણથી વાલી મારી સાંઈ અને બીજી પ્રાણથી વાલી આ મારી બહુ છે. તો સારણ કારણ કે તમે તો એને જાડા ગોવાળિયા ભેગા મૂંગા માલ ઢોરની આળે આખો દાડો ગુજારશો પણ આ બંસી મને આપતા જાવ સારણ કારણ કે આ બંસીને જોઈ અને આખો દિવસ નેહડામાં મારો ગુજારી લઈશ સારણ. અને સાંઈ તું તો જાણે છે કે મારા પ્રાણથી વાલી આ મારી બહુ છે. સાંઈ તું જાણસ કે પ્રાણથી વાલી મને બહુ છે. આ બંસીના સુર ઈ કેવા છે સાંઈ તને ખબર છે? આ બંસીના સુર કેવા છે સાંઈ? સારણ આ બંસીના સુર તો મને વાગી જાય છે સારણ. સાંઈ તો હવે જાઉં છું કારણ કે બંસીના સુર તને સંભળાવી અને જાઉં છું સાંઈ. ભલે સારણ એ હવે વાગી જાય છે તને વાગી જાય છે મારે બહુશ્રીના સુર તને વાગી જાય છે મારી બહુશ્રીના સુર તને વાગી જાય છે. એ વાગી જાય છે મન વાગી જાય છે તારે ઓ તારે બાંસુરીના સુર મને વાગી જાય છે તારે બાંસુરીના સુર મને વાગી જાય છે. પ્રાણથી વાલી બીજી સાંઈ ને બીજી મારી બહુશ્રી પણ આશરા ધર્મ રાખજે. આશરાની લાજ તારે હાથ છે સાંઈ. અરે સારણ કારણ કે આશરાની લાજ રાખવાડી હું શું છું? અરે આશરાની લાજ રાખવાડી તો નેહડામાં આય લોબળિયારી એ તો જય માતાજી સાંઈ. એ જે લોબળિયારી તો સારણ બધા મૂંગા માલઢોર લઈ અને ગિરભળ ગયા છે. નાના નાના પાડરું નેહડામાં મુકતા ગયા છે કારણ કે આલી શકે નહીં માટે નાના નાના પાડરું નેહડાની આસપાસ ચલાવી લઉં. હાલો હાલો સેઠ. જો મેં કીધું મગજમાં રાખજો. હા હા આજથી દેવા લેવાનું બંધ. હા બંધ. નો સ્ટોપ નહીં. નો નો નો. કાંઈ દેવાનું નહીં. થોડું કે નહીં દેવાનું. આમ તો જો કારણ કે કેવો દુષ્કાળ પડ્યો છે ખાવા કઈ મળતું નથી પણ હા ક્યાં જાવ આજ 8 દિવસ થી અમે કોઈ અન્નનો દાણો પેટમાં નાખ્યો નથી પણ હા શેઠ બાપા છે ને શેઠ બાપા એની પાસે જઈને કઈક થોડું ખાવાનું માંગુ. શેઠ બાપા હા 8 દિવસથી કઈ ખાધું નથી શેઠ બાપા કઈ બોલ તો આપો ભાઈ મગનિયા જાને તપાસ કર કોણ છે. ચાલો. જાને ફૂટીલા પેટલા તારી માં કે આયલો જાની ન્યા. એટલે પૂછ તમે કોણ છો પૂછ. હું જોઈશી 8 દિવસથી આ મગનિયા ખાધું નથી. કોણ છે? એલા મગનિયા કોણ છે? હું પૂછું જ છું મને ખબર છે. મને માર્યો દે એ બા મને ખબર છે ઈ કોણ છે મને ને અને ક્યાંથી ગઈ આપણે?
કોણ છો તમે? મારું નામ તમે વરતા નહીં, રાધાબેન. હા હા, પણ અહીંયા શું લેવા આવ્યા? કારણ કે આજ કેવો દુષ્કાળ પીરો છે. 8 દિવસ ત્યાં કઈ ખાધું નથી, પેટની અંદર અન્નનો દાણો નથી ગયો. બેન, થોડું ખાવાનું હોય તો અમને આપો. અમારા છોકરાએ પણ નથી ખાધું 4-5. એટલે તમે એ જ છો ને? મારા દીકરા મગનિયાને તમે માર્યું તો એ જ છો ને? હે? અને તમારે ખાવાનું જોઈએ. આપણા દીકરા મગનિયાને માર્યું તો ને એ આ રાધા બહુ છે. હું તો આખો જમાનો ઈ ગાડી કાઢીને આવે. શેઠ બાબા, જો કઈક ખાવાનું હોય તો આપો, નકર અમારા છોકરા મરી જાય ખાધા વિના. તમે શું કીધું? તમારા છોકરા ભૂખ્યા છે, હા. કાઈ ખાધું નથી. નથી ખાધું. કાઈ મને નહીં, ઘણોય પવન આવે, પવન ખવડાવો, પવન અરે ખવડાવો. શેઠ બાબા, થોડીક દયા તો ખાવો મારી માથે. કારણ કે આજ કેટલા દિવસથી દુષ્કાળ પડ્યો છે. કાંઈ ખાધું નથી. છેલ્લે ગમે તે હોય તો આપી દો એટલે મારું ગુજરાન ચાલે. નાના છોકરા ભૂખ્યા છે, કાઈ વાંધો નહીં, પેલું પેટ ભરાવો, બીજું શું હોય? શેઠ બાબા, આમ તો જુઓ શેઠ બાબા, છેલ્લે ડાયર હોય ને ડાયર એ આપી દો. કાઈ દેવા લેવાનું છે નહીં, કાઈ છે નહીં. હજી જાવા દે. હાલો 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 નીકળો. ડાયર. રેવા દે. શેઠ બાબા, કાઈ દેતી નહીં. જુવાર બુવાર છે કાંઈ? કાઈ છે નહીં. ભાખરી હવાનું શામાં ખાઈ જાય. સો ભાઈ કે મારે સો હવે. તમારી પાસે જુઓ શેઠ બાબા, જુવાર હોય કારી તો પણ ખાશો. તમે તો કહેતા હતા ને, જો તમારે સોંપી હોય તો કારગુરી સાહેબ ઓલા ખૂણામાં પડી છે, લેતા જાઓ. અરે શેઠ બાપા, કારણ કે થોડું ખાવાનું આપો. એ જાહેર થોડી ખવાય. કારગુરી સાહેબ છે, સોંપી હોય તો લઈ જાઓ, લોકો સાવા જેવડા ઘણાય આવતા ને ઘણાય શેઠ બાપા, થોડીક દયા ખાઓ. તમને દયા નથી આવતી? તો સાંભળો શેઠ શેઠાણી, કારણ કે આ સમયે લઈ જાઓ. હા આવું, અને આ સમયે તમે કઈ ખાવાનું નથી દેતા. થોડીક જાહેર આપો. પણ મારી વાત સાંભળો. એમ નહીં, તમે તો કહેતા હતા ને કે કારગુરી સાહેબ અમે નાખે ને મારા ગધેડા નાખે. હવે કેમ કહો છો કે લાવો એમ? હવે ભૂલ થઈ ગઈ, લાવો થોડી. હા લઈ જાઓ, જાઓ. હા, લાવો. હા હા, ઈ કારગુરી સાહેબ દઈ દીધી. ભાઈ તમે શું કરવું મારે હવે? જાઓ. ભલે આવજો. હા હા હાલો. ઓઈલા કઈ દેતા નથી હવે. હાલો હાલો, કાઈ બંધ કરો, કાઈ દેવા જવું બંધ.